કને એમ નથી, ગણપતિની સ્થાપના વાહે રહી છે. પહેલી સ્થાપના સરસ્વતીની થાય, વાણી હોય ગણપતિની સ્થાપના થઈ જાય. હા, એવા કળયુગના કારણે અરે દીપડો વડને ખીજડો એ પૂજવાના આ બધાએ પાખંડ કર્યા. દીપડો વડને ખીજડો પૂજવાના પાખંડ કર્યા. અરે દર્ભ ધરોડીના દાવા કરી, દર્ભ ધરોડીના દાવા કરી અને બ્રાહ્મણો ભેળા થયા. આવું પાખંડ આવ્યું બધે. એ પછી સ્વાહા સ્વાહા કે છે કે છે કે છે. અરે નાગ મંદિર ને કુતરા પૂજા આ માણા હે જો તો ખરા કુતરા ની પૂજા માણા કરે. આ કઈ છે તો ભજે પોગી જા પાછા ભામણ વિધિ કરે. નાગ મંદિર ને કુતરા પૂજી ને આ સીતળા ના વરી સ્વારા કર્યા. ઓલો રોમે નાની શરૂ કરી દીધું. માતાજી બેઠા કે બોલો. અરે નાગ મંદિર ને કુતરા પૂજી સીતળા ના સારા કર્યા. માતા પિતા નું માન ન રાખે. હા જરૂર છે ને કઈ કરતા નથી. માતા પિતા નું માન ન રાખે. જઈને પાડા ને પગમાં પડી જાય. હવે એને શું ગતિ હોય?
જઈને પાડાના પગમાં પીયા એ અકલ વિનાના એવા 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 અરે દેવ દાનવનો ભેદ ન જાણે અને જય પાખંડમાં ઈ પડ્યા દેવ હુસન દાનવ હુસે કઈ ખબર નથી ખાલી હાલે અમને પાખંડ આવું અરે દેવ દાનવનો ભેદ ન જાણે અને પાખંડમાં પડ્યા અરે ભૂત ભવાને ડાકલા ભૂત ભવાને ડાકલા જય વેમીને ઘેર ધામા નાખ્યા બાકી મારી જવાને ઘેર તો થોડા વાર જોઈએ જો એમ પડે એને યાદ થાય ભૂત ભવાને ડાકલા જય વેમીને ઘેરે ધામા નાખ્યા પછી હું કહ્યું એ એવા ધા 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 કરીને ધૂણે 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 એની દિશા કેવી છે એ વેરાગ વિના ના વાદી દેવા આ ભેખ પહેરીને ભટકી ગયા રમી બાપુ બધાય બાપુ હા એ આમ પહેર લીધા અરે વેરાગ વિના ના વાદી દેવા ભેખ પહેરીને ભટકી ગયા મંતર તંત્ર ને ઈ દ્વારા ધાગા બાપુ થી બોલાવું કરતા હે મંતર તંત્ર ને દોરા ધાગા
અરે દીકરા આપવાના પાછા એટલે ભાઈ બહેનો થાય. આ બધાય વેદ ને પુરાણ ને સંતો ના પડે. મંતર તંત્ર ને દોરા ધાગા દીકરા આપવાના દાવા કર્યા. એ એવા પાખંડિયા ઈ તો પૂરેપૂરા હવે આ બધા શબ્દો જે આવ્યા ને એનો નિષ્ફળ છે. એ હરી નીતિ બદલે નહીં અને હરી ના આવે ને ન જાય. તો બધા ઘરમાં આવી મેળ્યા બધા માતાજી આવે કોક કે પીર આવે કોક કે વીર આવે. અરે હરી નીતિ બદલે નહીં અને હરી ના આવે ને ન જાય. આ માનવ નડે છે માનવીને, બીજા કોઈ નડે એવા છે નહીં, દેવ કે ભગવાન. માનવ નડે છે માનવીને, આ વાત સમજાય નહીં ને તો હમણાં એક દૈત્ય ચાલુ આવ્યો હતો. આપણે કૃપાલુ મહારાજે સત્સંગ સાંભળતો હતો. એક ભાઈ બહુ ખૂબ પૈસાદાર અને બહુ મોટી પાર્ટી, એનો ઉદ્યોગ ના. હવે ઉદ્યોગ નું ખેતર જોવા જવું છે પણ વચ્ચે નદી મોટી છે. તે ઓલા નાવ વાળાને માટે નાવ વાળા પાસે ગયો કે ભાઈ મારે સામે જમીન ખરીદી લીધી છે અને ત્યાં ફેક્ટરી નાખવી છે. એ નહીં તો કે પાણીની બોટલ હવે મારા જરૂર પડતો તો તમને નાવમાં બેહાડીને લઈ જાય કે આ મારો ધંધો છે, તું નથી ઓળખતો કે ના ના અરે ફલાણા છે, મારું નામ બહુ જોરદાર છે કે પણ હું ઓળખતો નથી. અરે બધાય ઓળખે પણ કે હું ને ઓળખતો. અરે સાપામાં આવે કેટલી વાર તો કે વાત હાસી પણ હું કઈ ઓળખતો નથી, કે વાંચ્યું નથી પણ તું ભણેલો જ નથી. નાવ આંકી મેં બે વાતો નથી, નાવમાં કઈ તલેસ બીજી ભૂલ પીડી ડૂબી. નાવ ગોતું ખાઈ જી ભાઈ, ગોતું ખાઈ જી તો ઓલો ભાઈ કે શેઠ તો કે હા આ તમને તરતા આવડે કે આગળ બુડી જાય તો તમને તરતા નહીં આવડતું તો મરવાના. એટલે શેઠ આ બધી વાતો કરતા હતા કે મને આ બધા જાણે હું આ બધું કરું છું, આ ફેક્ટરી કરવી છે અને દુનિયા આખી મને ઓળખે કે જાણે કે વાત સાચી. હું ઈ કઈ જાણતો ને પણ આમાં તરવાનું જાણું. હવે તમે તરતા નહીં આવડતું તો મરવાના. ના ઉભી તો કે ભાઈ તને પગે લાગુ મારો કઈક ઉપાય કરી કે આ મને તમે કહેતા તાર નહીં આવડે. એટલે આ તો ખાલી ઈશારો છે. એને કઈ આવડતું નથી પણ આ કામ આવડી ગયું ને. હા બીજું કઈ કામ આવે નથી, વાત ના છે. અને આ કૃપાલુ મહારાજે દેખ્યા માનવ નડે છે માનવીને
આ માનવ કળયુગ ને લાયા સતુર છે માનવ કળયુગ ને લાયા હે અમદાસ સંતો કે જગે